જય શ્રી રામ. ગુડ ઇવનિંગ. સમય લગભગ 7 7:30 જેવું થયું છે. આજે આનંદ મેળામાં ને પીઝા ખાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો જઈ આવી. મળીએ આગળ પાછા વ્લોગમાં. ભાઈ અમે ભાવનગર પહોંચી ગયા છીએ. બન્યા રહેજો, પછી મળીએ પાછા. જય શ્રી રામ. અમે ભાવનગર પહોંચી ગયા છીએ. અમારા વિયુભાઈની તો પહેલાં જ આવી ગયેલા હતા. અમારા બિપિનભાઈ અમારા શાળા છે, એમના લોકોના રૂમ છે ભાવનગર. પહોંચી ગયા છે. વિયુભાઈ હવે તૈયાર થાય છે. થવું ને તૈયાર નથી થવું? મેળામાં નથી જવું? હાલો તૈયાર થાવ જલ્દી. હાલો મિત્ર, સ્કાયવેમાં આવી ગયા છીએ એમની. આ જોવો એમ બધા સ્કાયવેમાં જમવા આવી ગયા છીએ. અને આજ તો જો આ સ્કાયવેની આ ગાડી તો આમ ટ્રાફિક વારો આવે થારું આમને ઉઈ જવું પડશે મારે. હાલો મિત્રો, શાહી ડીશ અમારી તૈયાર થઈ ગઈ છે. તો હવે પેટ પૂજા કરી લઈએ. જો હાલો જમી લઈએ. હલો ભાઈઓ, તમે પહોંચી ગયા છીએ સ્કાયવેમાં. તો હવે જમવાની ફૂલ તૈયારી બધા આવી ગયા છે. ડીશું અમારી તૈયાર થઈ ગઈ છે. આજે ગળદી થોડીક વધારે છે, બાકી ફૂલ મજા છે. મળ્યા પાછા આગળ. ભાઈ જમવામાં તો ઘણી આઈટમ છે, પણ હું લેવું હું ન લેવું એવું ખબર નથી પડતી. બધા અલગ અલગ પોતપોતાને જે મજા આવે એ લઈને આવ્યા છે. અમારા વિયુભાઈને તો પીઝા ને એવું વધારે ભાવે છે. હા, અમે પહોંચી ગયા ભાવનગર આનંદ મેળામાં. તો મજા કરીએ હવે આગળ. મેળામાં એન્ટર થઈ ગયા. પહેલું જ માછલી ઘર આવે છે, તો પેલા માછલી ઘર જોઈ લઈએ. અમારા વિયુભાઈ તો જોવા મળ્યા છે.
અમારા વિયુભાઈ ને ગેમ રમવી છે પણ વિયુભાઈ પહોંચી શકે એવું છે નહીં પણ મળીએ આગળ. ભાઈ સમય 11:30 જેવો થઈ ગયો. મેળામાં તો મોડા પહોંચાયું, એમાં મેળો અત્યારે બંધ થઈ ગયો છે. તો મળશું પાછા આગળ. માછલીખલ ખાલી વધારે જોયું, બાકી તો કાંઈ બહુ મેળો થયો નથી. 11:30 મેળો બંધ થઈ જાય છે. હું કેવું વિયુભાઈ? અમારા વિયુભાઈ નારાજ થઈ ગયા છે, દેખાઈશ કે ખબર નહીં. ઓ વિયુભાઈ, મજા આવી? મેળો કેવો રહ્યો? મસ્ત મસ્ત. ભાઈ અમે મેળામાંથી તો આવી ગયા રાજેશમાં. હવે પ્યાલી ખાઈ લઈ પછી પાછા ઘર બાજુ નીકળીએ. મેળો તો હરખો થયો નહીં પણ તોય મજા આવી બહુ માછલી ઘર જોવાની. અત્યારે બધા પ્યાલી ખાઈ. સિયારામ મિત્રો, તો અમે આનંદ મેળામાં મજા કરીને ઘરે આવી ગયા છીએ. સમય લગભગ રાત્રિના 1-1:30 જેવું થવા આવ્યું છે. ઠંડીના માહોલમાં તે અમે ઠંડી ઠંડી પ્યાલી ખાધી છે રાજેશમાં ભાવનગર. મજા આવી ગઈ. આનંદ મેળો કરવાની પણ મજા આવી. થોડોક ટાઈમ વધારે હોત તો વધારે મજા આવત. મળશું પાછા નવા વ્લોગ સાથે. અમારી ચેનલ સફર બીકે સાથે ને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આગળ પાછા નવા વ્લોગ સાથે. જય સિયારામ.